ભાજપના દિગ્ગજ નેતા અને હંમેશા ખેડૂતોના પક્ષમાં ઉભા રહેતા દિલીપ સંઘાણીનું વધુ એક નિવેદન હાલ ચર્ચામાં છે, જેમાં તેમણે રોજડાના ત્રાસ મુદ્દે ખેડૂતોનો સાથ આપ્યો છે. સાથે જ એવું પણ જણાવ્યું કે રોજડાનો રંજાડ વધુ હોય તો તેને મારવાની સત્તા સરપંચ પાસે છે. આ સાથે જ સિંહ અને દીપડાના હુમલા અંગે પણ તેમણે લોકોને ટકોર કરી. ત્યારે સવાલ એ થાય છે કે શું રોજડાને મારવાની સત્તા હકીકતમાં સરપંચ પાસે છે? શું રોજડાને મારવા પર વન્ય પ્રાણી સંરક્ષણના કાયદાનું ઉલ્લંઘન નથી થતું? સંઘાણીએ આવો પરિપત્ર ક્યારે કર્યો હતો? આવો આ તમામ સવાલોના જવાબ તમને અહેવાલમાં આપીએ. શું તમારા વિસ્તારમાં રોજડાનો ત્રાસ છે? જો હોય તો રોજડાને મારવાની સત્તા તમારા સરપંચ પાસે છે. આવું ભાઈ અમે નથી કહેતા, પરંતુ ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી કહી રહ્યા છે. અમરેલીમાં આયોજિત એક કાર્યક્રમમાં દિલીપ સંઘાણીએ રોજ, દીપડા અને સિંહના ત્રાસ અંગે નિવેદન આપ્યું, જેમાં તેમણે ગ્રામ્ય વિસ્તારમાં રોજનો ત્રાસ ઘટાડવા માટે ગ્રામ પંચાયતો પાસે રોજડાને મારવાની સત્તા હોવાનું જણાવ્યું. આ સાથે જ એવું પણ જણાવ્યું કે સરકારે જ ગ્રામ પંચાયતોને આ સત્તા આપી હતી, અને એ પણ ત્યારે જ્યારે સંઘાણી મંત્રી હતા. એક પણ જગ્યાએ લોન ભરે તો તમારે દિશામાં જવાનું યાદ છે. ઉત્તર ગુજરાતમાં ત્યારે 22 વર્ષ આપણે છાપવાનું કર્યું, એ લોકો જન્મ ખાતાનું ખોટ્યું, એ દિશામાં તમારે કઈ નથી જવાનું. અને ત્યારે એક ટકા વધારે જન્મતા ત્રાસ થાય છે, તરફ પડે છે. એ ઉંમર જન્મ ખાતાના વિધિ રીતે મારવાની ચિંતા પરિપત્ર કર્યું. સરકારે કાયદેસર પરિપત્ર કર્યો અને મારવાની સત્તા સરપંચને. સરકારે ખુદ પરિપત્ર કર્યો હતો અને રોજડાને મારવાની સત્તા સરપંચોને આપી હતી. આવું ખુદ સંઘાણી કહી રહ્યા છે. આ સાથે જ તેમણે તો એવી પણ ટકોર કરી કે સિંહ દીપડા માણસ પર હુમલો કરે ત્યારે માત્ર હું એક અવાજ ઉઠાવું છું, કોઈ મારો સાથ નથી આપતા, પરંતુ જ્યારે માણસ પર પ્રાણી હુમલો કરે ત્યારે તેને પણ પોતાના સ્વબચાવનો અધિકાર હોય છે. જો કે રોજના ત્રાસ અંગે ખેડૂતો સાથે વાત કરી તો સાંભળો તેમનો મત શું છે. નુકસાની ખેતરની અંદર એવું કરે છે કે ઉભો પાક છે એ કાઢી નાખે છે મૂળમાંથી, અને બીજા વણ છે એને આ રોજ ભૂણ છે એ અડધે થળિયેથી વાઢી નાખે છે અને ખાઈ જાય છે. તો ખેડૂતની આ 3 મહિનાની મહેનત જે અત્યાર સુધીની છે એની માથે પણ પાણી ફરી રહ્યું છે. એક તો વરસાદ વરસતો નથી, ઉપર જતા આ કોપ જનાવરોનો છે. એનાથી અમે ખેડૂતો તાહીમામ છીએ. માટે અમે એટલી માગણી કરીએ છીએ કે અમને સરકારશ્રી કોઈ પણ જાતની સહાય મુજબ અમને હથિયાર આપે અથવા અમને આનો કોઈ નિર્ણય આપે તો અમે એમની સામે લડીએ. કે બસ એટલું જ મારું સરકારશ્રીને કહેવું છે. ભાઈ સાંભળ્યું ને, ખુદના બચાવ માટે હથિયાર માંગી રહ્યો છે, કારણ કે રોજ, જંગલી ભૂંડ, સિંહ અને દીપડા જેવા પ્રાણીઓથી હવે કંટાળી ચૂક્યો છે આ ખેડૂત. જો કે રોજને મારવાની સત્તાની વાત છે ત્યારે આ મુદ્દે નિશાંત શું કહે છે જરા તે પણ સાંભળો. દિલીપભાઈ સંઘાણી ખૂબ સાચું બોલ્યા છે કે એને હુકમ કર્યા છે, અપાયા છે, પણ એનું અમલીકરણ થઈ શકે ને એવા આટી ગોટીવાળા અને જવાબદારીવાળા પરિપત્રો બનાવે તો કયો ખેડૂત કે કોઈ સરપંચ આગળ આવવાના છે? અત્યાર સુધીમાં કોઈ એક પરિપત્રનો એક પણ અમલ થયો હોય એવું મારા ધ્યાનમાં નથી. એટલે હું કહું છું કે જે પરિપત્રો બનાવ્યા છે ફક્ત કાગળ ઉપર ખેડૂતોને આશ્વાસન આપવા પૂરતો છે. આ જે પરિપત્ર છે એને બદલે ભાળો ત્યાં મારો, શૂટ એટ સાઇટ, ભૂંડડા હોય કે રોજગાય, નીલગાય હોય, આ ઉપદ્રવી છે અને એને આ ટાઈપનો હુકમ કરશે તો જ ખેડૂતો સુખી થશે. પરિપત્ર થાય છે પણ વન વિભાગ તેનો અમલ કરતું નથી. ત્યારે સવાલ એ થાય છે કે ઉપદ્રવી પ્રાણીઓનો ત્રાસ ખેડૂતો ક્યાં સુધી ભોગવશે? સુવર અને રોજડાના ત્રાસે થતી નુકસાનીની ભરપાઈ કોણ કરશે? ખેડૂતોનો પાક બરબાદ થાય છે છતાં કેમ કોઈ અવાજ નથી સાંભળતું? સ્વ બચાવ માટે ખેડૂત કોઈ પ્રાણીને મારે છતાં તેને જેલમાં જવાનું? સરકાર પરિપત્ર કરે તો તેની અમલવારી કેમ નથી થતી? સવાલો અનેક છે, પરંતુ કોઈ સાંભળનારું નથી. દિલીપ સંઘાણી જેવા નેતા અવાજ ઉઠાવે તો પણ વન વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. તેવામાં ખેડૂતોને વન વિભાગ અને રોજડાના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ છે.
દિલીપ જીરુકા, BTV ન્યૂઝ, અમરેલી.